Good morning, students. Welcome to Sankripa Vidyalaya. Today we are going to learn new activity, activity 3, which has already given in your textbook on page number 40. Activity 3, read the story. So let's get started. અહીંયા એક સરસ મજાની વાર્તા આપેલી છે, તો ચાલો તેને આપણે રીડ કરીએ અને સમજીએ. पेज नंबर 40 पर मफतलाल्स एक स्टोरी टाइटल इज मफतलाल्स एक एटले के मफतलालनो ईंडू. मिस्टर मफतलाल वॉज अ लेजी मैन. श्रीमान मफतलाल आळसू माणस हता. ही डिड नॉट लाइक टू वर्क. तेमने काम करवानुं गमतुं नहीं. ही सेट आइडल और मूड हियर एंड देर ऑल द टाइम. તે નિષ્ક્રિય બેસી રહેતા અને આખો દિવસ આમથી તેમ ફર્યા કરતા. વન ડે હી વેન્ટ ફોર અ વોક. એક દિવસ તે ચાલવા માટે નીકળ્યા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. તેઓ રસ્તામાં આરામ કરવા માટે રોકાયા અથવા થોભ્યા. સ્ટોપ્ડ એટલે થોભવું. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. તેઓ એક વૃક્ષની નીચે બેઠા. Then he saw a hen's egg lying on the grass under the tree. પછી તેમણે ઝાડની નીચે ઘાસમાં એક ઈંડું પડેલું જોયું. An egg, he thought. ઈંડું તેમણે વિચાર્યું. I am very lucky. હું ખૂબ જ નસીબદાર છું. This will make me rich. આ મને અમીર બનાવી શકે. Just then his friend Shaganlal saw him. શું કહે છે કે જસ્ટ એટલે હમણાં, દેન એટલે પછી, કે તરત જ એના પછી હિઝ ફ્રેન્ડ તેમના મિત્ર છગનલાલે તેમને જોયો. હેલો મિસ્ટર મફતલાલ, એટલે કે છે નમસ્કાર શ્રીમાન મફતલાલ. હી સેડ, તેણે કહ્યું. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તારા હાથમાં શું છે? એન એગ, સીડ મિસ્ટર મફતલાલ. ઈંડું, શ્રીમાન મફતલાલે કહ્યું. આઈ એમ વેરી લકી. આરન્ટ આઈ. હવે શું કહે છે? હું ખૂબ જ નસીબદાર છું. શું નથી? એન એગ, સીડ છગનલાલ. ઇઝ ધેટ ઓલ. એટલે શું કહે છે? ઈંડું. છગનલાલ પૂછે છે. છગનલાલ કહે છે ઈંડું. ઇઝ ધેટ ઓલ. આટલું જ. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તું સમજ્યો નહીં. સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલે કહ્યું. ધીસ એગ વિલ મેક મી રીચ. આ ઈંડું મને અમીર બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. તેનો મિત્ર હસવા લાગ્યો. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ. મહેરબાની કરીને સમજાવો, તેણે કહ્યું. લિસન ટુ મી. મને સાંભળ. સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલે કહ્યું. આઈ શેલ નોટ ઇટ ધીસ એગ. હું આ ઈંડું ખાઈશ નહીં. I shall put it in my pocket. હું આ મારા પોકેટમાં મૂકી રાખીશ. It will be warm there. તે ત્યાં ગરમ થશે. Soon a chick will come out of the egg. અને જલ્દી જ તેમાંથી ઈંડું ચીક એટલે મરઘીનું બચ્ચું કે બચ્ચું બહાર આવશે. The chick will grow into a hen. હવે જે બચ્ચું છે એ મોટું થશે. ગ્રો એટલે ઉછેરવું. ઉછરી અને મોટું થશે અને મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ. પછી આ મરઘી બીજા ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ. આ ઈંડા વધારે બચ્ચા આપશે. દે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ. તેઓ પણ મરઘીઓ બનશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ. પછી પેલી જે મરઘીઓ છે પાછી ઈંડા મૂકશે. આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રીચ મેન. હું તે વેચીશ અને અમીર માણસ બનીશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. હું મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી. ઘણા નોકરો મારી સેવામાં હશે. આઈ શેલ હેવ 4 કાર્સ. મારે 4 કાર હશે. પીપલ વિલ સે. લોકો કહેશે. લુક, જુઓ. ધેટ્સ મિસ્ટર મફતલાલ. પેલા મિસ્ટર મફતલાલ. હી ઇઝ અ વેરી રિચ મેન. તે ઘણા જ અમીર માણસ
છે. ધેન આઈ શેલ, અને પછી હું એવું બોલે છે ત્યાં જ અટકાવે છે. છગનલાલ તેને અટકાવે છે. જુઓ આગળ. સ્ટોપ સેડ છગનલાલ, ઊભો રે, છગનલાલે કહ્યું. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તું ખૂબ જ ઝડપથી જઈ રહ્યો છે. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, મને પેલું અદ્ભુત ઈંડું જોવા દે. વન્ડરફુલ એટલે અદ્ભુત. મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ, શ્રીમાન મફતલાલે ઈંડું પોકેટમાંથી બહાર કાઢ્યું. હી શોડ ઇટ ટુ છગનલાલ, તેણે છગનલાલને બતાવ્યું. બટ પણ ઇટ સ્લિપ્ડ ફ્રોમ હિઝ ફિંગર, સ્લિપ્ડ એટલે સરકી જવું, કે તે તેના હાથમાંથી, તેની આંગળી પરથી સરકી ગયું. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ, અને શ્રીમાન મફતલાલે આ તૂટેલા ઈંડા તરફ જોયું. ઓ ડિયર, અરે વાલા, હી સેડ, તેણે કહ્યું. નાવ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ, હવે મારે કોઈ જ બચ્ચા નહીં હોય. આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ, મારે કોઈ મરઘીઓ નહીં હોય. દે વિલ નોટ લે એની એગ્સ, તે ઈંડા મૂકશે નહીં. આઈ શેલ નોટ બી રીચ, હું અમીર બનીશ નહીં. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ, મારે મોટું ઘર નહીં હોય. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ, મારે ઘણા નોકરો અને ગાડીઓ નહીં હોય. ઓ ડિયર, અરે વાલા. યસ સેડ છગનલાલ, હા, છગનલાલે કહ્યું. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, શું કહે છે કે તું શ્રીમાન મફતલાલ, તું ગરીબ રહીશ. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, પણ તું તારા નસીબને બીજી વાર અજમાવી શકે. કમ ઓન, એટલે કહે છે કે આમાંથી બહાર આવ. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, કામ કરવાનું ચાલુ કર અને કમાવ. પરહેપ્સ એટલે અલબત્ત. યુ આર રાઇટ, તું સાચો છે. સેડ મિસ્ટર મફતલાલ સેડલી, એટલે દુઃખી સ્વરમાં શ્રીમાન મફતલાલે કહ્યું. તો આ હતી સ્ટોરી. આના ઉપરથી હવે આપણે એક્ટિવિટી બી અને એક્ટિવિટી સી છે એ સોલ્વ કરીશું. ચલો, એક્ટિવિટી બી ની અંદર શું છે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ, એટલે કે દરેક સેન્ટેન્સ માટે સાચો ઓપ્શન છે એને પસંદ કરો. તો ચાલો આપણે જે સ્ટોરી હમણાં શીખ્યા એના આધારે જોઈએ. તો અહીંયા છે ફર્સ્ટ નંબર, મિસ્ટર મફતલાલ વોઝ, પછી ઓપ્શન્સ આપેલા છે. એ હાર્ડ વર્કિંગ, બી લેઝી, સી ક્લેવર. તો કરેક્ટ ઓપ્શન શું આવશે કે મિસ્ટર મફતલાલ વોઝ લેઝી, એટલે બી ઉપર આપણે ટીક માર્ક કરવાની છે. તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર આ રીતે ટીક માર્ક કરવાની છે. ચલો, સેકન્ડ નંબર છે મિસ્ટર મફતલાલ સો એન એગ, કે શ્રીમાન મફતલાલે ઈંડું જોયું. ક્યાં જોયું હતું એ આપેલું છે કે એ ઇન ધ નેસ્ટ, બી અંડર ધ ટ્રી, સી ઇન ધ માર્કેટ. તો ક્યાં જોયું હતું? અંડર ધ ટ્રી. and the correct option is B. So we should tick mark on option B. થર્ડ નંબર છે મિસ્ટર મફતલાલ સે I shall, પછી ડેશ આપેલી છે અને ઓપ્શન્સ અહીં આપેલા છે. A keep the egg in my pocket, put the egg in the sunlight, eat the egg. તો ચાલો આપણે આના અર્થ સમજીએ. keep the egg in my pocket એટલે કે મારા ખિસ્સામાં હું ઈંડું રાખીશ. put the egg in the sunlight, sunlight ની અંદર egg રાખીશ. અને eat the egg એટલે કે ઈંડાને ખાઈ જઈશ. તો કરેક્ટ ઓપ્શન શું આવશે? keep the egg in my pocket, મારા ખિસ્સામાં એગ રાખીશ. તો આપણે અહીં ત્રીજામાં એ નંબર એ જે છે એના ઉપર ટીક કરવાનો છે. ફોર્થ નંબર છે મિસ્ટર મફતલાલ said I shall have four, પછી છે ડેશ એટલે કે શ્રીમાન મફતલાલે કહ્યું કે મારી પાસે 4 ખાલી જગ્યા હશે. ચલો, ઓપ્શન્સ છે હાઉસીસ એટલે કે ઘર, બી સર્વન્ટ્સ એટલે કે નોકરો, અને સી છે કાર્સ. તો
કાર્સ હશે એટલે સી ઉપર કરેક્ટ આવે બરાબર એટલે ટીક માર્ક આપણે સી ઉપર કરીશું 5 નંબર છે મિસ્ટર મફતલાલ will sell hens and eggs and will be શ્રીમાન મફતલાલ મરઘીઓ અને ઈંડા વેચશે અને બનશે શું બનશે લકી બી રીચ સી ક્લેવર શું બનશે બી રીચ તો આ રીતે તમારે 1 to 5 સુધી જે કરેક્ટ ઓપ્શન છે એને ચૂઝ કરી અને આ રીતે ટિક માર્ક કરવાના છે હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર એક્ટિવિટી સી છે એ સમજીશું એક્ટિવિટી સી વર્ક ઇન પેર્સ એટલે કે જોડીમાં કામ કરો કમ્પ્લીટ ધ ડાયલોગ બેઝડ ઓન ધ સ્ટોરી ને ડાયલોગ પૂરો કરવાનો છે બેઝડ એટલે આધારે ઓન ધ સ્ટોરી એટલે કે વાર્તાના આધારે નીચે આપેલો ડાયલોગ છે કમ્પ્લીટ કરો તો ચાલો જોઈએ મફતલાલ સેઝ આ એન એગ મફતલાલે કહ્યું આ ઈંડું આઈ એમ પછી શું આવશે લકી LUC કહેવાય લકી હું નસીબદાર છું છગનલાલ સેઝ હલો મફતલાલ વોટ ઇઝ ધેર ઇન પછી ડેશ આપેલી છે એમાં આવશે યોર હેન્ડ કે છગનલાલ કહે છે કે નમસ્તે મફતલાલ તારા હાથમાં શું છે મફતલાલ સે પછી ખાલી જગ્યા ઇટ વિલ મેક મી રીચ તો મફતલાલ શું પૂછે છે કે તારા હાથમાં શું છે એટલે અહીંયા આન્સર શું આવશે એન એગ મફતલાલ શું કહેશે એન એગ ઇટ વિલ મેક મી રીચ તે મને અમીર બનાવશે અથવા ધનવાન બનાવશે છગનલાલ સે એન એગ વિલ મેક યુ રીચ હાઉ કમ ઈંડું તને અમીર બનાવશે કેવી રીતે મફતલાલ સે આઈ શેલ નોટ ઇટ ધીસ એગ હું આ ઈંડું ખાઈશ નહીં આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ હું તેને મારા ખિસ્સામાં મૂકીશ ઇટ વિલ બી વાર્મ ધેર તે ત્યાં ગરમ થશે સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ જલ્દી જ બચ્ચું ઈંડામાંથી બહાર આવશે તો આ રીતે ખાલી જગ્યામાં લખવાનું છે પહેલાંમાં ઇટ ધીસ એગ એટલે કે હું આ ઈંડું નહીં ખાઉં આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ હું એને મારા પોકેટમાં મૂકીશ ઇટ વિલ બી વાર્મ ધેર તે ત્યાં ગરમ થશે અને સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ અને જલ્દી તે ઈંડામાંથી બચ્ચું બહાર આવશે પછી છગનલાલ છે આગળનો ડાયલોગ જોઈએ છગનલાલ સેઝ ઓકે ફાઇન ધેન હાઉ વિલ એન એગ મેક યુ રીચ ઓકે બરાબર કે ફાઇન એટલે સરસ ઓકે સરસ ધેન એટલે પછી હાઉ વિલ એન એગ એટલે કે ઈંડું કેવી રીતે મેક એટલે બનાવવું યુ રીચ એટલે કે તને ધનવાન કઈ રીતે બનાવશે મફતલાલ સેડ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સમજવાનો પ્રયત્ન કર ધ ચીક પછી જે ડેશ એમાં આવશે વિલ ગ્રો ઇન્ટુ અ હેન કે બચ્ચું છે એ મરઘીમાં ગ્રો એટલે ઉછેરશે ઉછેરી અને મરઘી બનશે ધ હેન પછી ડેશ આપ્યું છે વિલ લે એગ્સ એટલે કે મરઘી ઈંડા મૂકશે એટલે ખાલી જગ્યામાં આવશે વિલ લે લે એટલે મૂકવું ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ આ ઈંડાઓ મને ઘણા જ બચ્ચા આપશે દે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ તેઓ મરઘી બનશે છગનલાલ સેઝ વેલ યુ વિલ હેવ મેની હેન્સ સારું તારી પાસે ઘણી મરઘીઓ હશે મફતલાલ સે રાઈટ સાચું ધોઝ હેન્સ વિલ લે એગ્સ તે મરઘીઓ ઈંડા મૂકશે આઈ શેલ સેલ ધેમ હું તેમને વેચીશ એન્ડ આઈ શેલ બી અ રીચ મેન અને હું અમીર માણસ બનીશ તો આ રીતે આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે પછી આગળનો ડાયલોગ છે કે છગનલાલ સેઝ ઇન્ટરેસ્ટિંગ યુ વિલ બી અ રીચ મેન
ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ. યુ વિલ બી અ રિચ મેન, તું અમીર માણસ બનીશ. મફતલાલ સેડ, આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. હું આઈ શેલ લીવ એટલે હું રહીશ, ઇન અ બિગ હાઉસ એટલે મોટા ઘરમાં. હું મોટા ઘરમાં રહીશ એટલે ખાલી જગ્યામાં આવશે શેલ લીવ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી, ઘણા નોકરો મારી સેવા કરશે. વિલ સર્વ આવશે, સર્વ એટલે સેવા કરવી. આઈ શેલ હેવ 4 કાર્સ વિથ ડ્રાઈવર્સ, મારે 4 ગાડીઓ હશે. વિથ ડ્રાઈવર્સ એટલે કે ડ્રાઈવર સાથે મારે 4 ગાડીઓ હશે. છગનલાલ સેઝ યુ વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન. છગનલાલ કહે છે કે તું ઘણો મહત્ત્વનો માણસ બનીશ. તો મફતલાલ શું કહે છે? મફતલાલ સેઝ પીપલ વિલ લુક એટ મી, લોકો મારા તરફ જોશે. દે વિલ પ્રેઝ માય લક, તેઓ મારા નસીબના વખાણ કરશે અથવા પ્રશંસા કરશે. પ્રેઝ એટલે પ્રશંસા કરવી. છગનલાલ સેઝ લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. છગનલાલ શું કહે છે કે ચાલ મને આ અદ્ભુત ઈંડું જોવા દે, એટલે ખાલી જગ્યામાં આવશે વન્ડરફુલ. મફતલાલ સેઝ લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ, ચાલ મને તે મારા પોકેટમાંથી બહાર લાવવા દે. બ્રિંગ એટલે લાવવું. બી કેરફુલ, સાવચેતીપૂર્વક. ઓ ડિયર એટલે ખાલી જગ્યામાં અહીંયા લખવાનું છે ડિયર. છગનલાલ સેઝ ઓ ડિયર ઇટ સ્લિપ્ડ ફ્રોમ યોર ફિંગર્સ. છગનલાલ કહે છે અરે વાલા, ઇટ સ્લીપ્ડ એટલે સરકી ગયું. ફ્રોમ એટલે ફ્રોમ યોર ફિંગર્સ એટલે તારી આંગળીમાંથી તે સરકી ગયું એટલે અહીંયા આવશે સ્લીપ્ડ. મફતલાલ સેઝ પુઅર મી નાવ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ. શું કહે છે? કેવો હું ગરીબ છું. નાવ એટલે હવે. આઈ શેલ નોટ હેવ એની ચિક્સ, મારે કોઈ મરઘીઓ નહીં હોય. નો હેન્સ અને બચ્ચાઓ નહીં હોય અને મરઘીઓ પણ નહીં હોય. નો મોર એગ્સ એટલે કે વધારે ઈંડા નહીં હોય. નો મની એટલે પૈસા પણ નહીં હોય. છગનલાલ સેઝ નો બિગ હોમ. છગનલાલ પાછો ઉમેરે છે કે મોટું ઘર પણ નહીં હોય. નો સર્વન્ટ્સ નોકર પણ નહીં હોય. મફતલાલ સેઝ નો કાર્સ કે કાર પણ નહીં હોય. છગનલાલ સેઝ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, તું તારા નસીબને નેક્સ્ટ ટાઈમ એટલે કે આવનારા સમયમાં અજમાવજે. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, કામ કરવાનું ચાલુ કર અને કમાવ. મફતલાલ સેઝ યુ આર રાઈટ, તું સાચો છે. તો અહીંયા ડાયલોગ આપણો છે કમ્પ્લીટ થાય છે. તો બાળકો આજના આ વિડીયોની અંદર આપણે એક્ટિવિટી સી સુધી સોલ્વ કરીએ છીએ. પછીની જે એક્ટિવિટી છે આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. થેન્ક યુ.